નમસ્કાર. સાંધાનો દુખાવો એક એવી સમસ્યા છે જે ક્યારેક ને ક્યારેક આપણામાંથી મોટાભાગના લોકોને પરેશાન કરે જ છે. પણ સવાલ એ છે કે આ દુખાવો ખરેખર થાય છે કેમ અને શું એનાથી બચવાનો કોઈ રસ્તો છે? તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ બધી બાબતોને એના મૂળ કારણોથી લઈને એકદમ અસરકારક ઉપાયો સુધી બધું જ સરળ ભાષામાં સમજીએ. ચાલો શરૂ કરીએ. તો જુઓ, આપણે આખી વાતને 6 ભાગમાં સમજીશું. પહેલાં તો એ જોઈશું કે આ પ્રોબ્લેમ કેટલો કોમન છે, પછી એના મુખ્ય કારણો અને લક્ષણો શું છે, અને ડૉક્ટરો આને ઓળખે છે કેવી રીતે. એ પછી આપણે સારવાર, ફિઝિયોથેરાપી, કેટલાક ઘરેલું ઉપાયો અને છેલ્લે આ બધાથી બચવાના બેસ્ટ રસ્તાઓ કયા છે એના પર પણ વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી. સાંધાનો દુખાવો આખરે આ કેટલી સામાન્ય સમસ્યા છે? આપણા મગજમાં એક વાત ઘર કરી ગઈ છે ખરું ને, કે સાંધાનો દુખાવો તો બસ મોટી ઉંમરના લોકોને જ થાય. પણ શું આ વાત ખરેખર સાચી છે? ના, બિલકુલ નહીં. આ માન્યતા હવે જૂની થઈ ગઈ છે. હકીકત તો એ છે કે આપણી જે બદલાતી લાઇફસ્ટાઇલ છે, આખો દિવસ બેસી રહેવું, ખાવા પીવાની આદતો, એના કારણે હવે તો યુવાનોમાં પણ આ તકલીફ ચિંતાજનક રીતે જોવા મળી રહી છે. તો પછી આ સાંધાનો દુખાવો એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો શરીરમાં જ્યાં પણ બે હાડકાં જોડાય છે એ જગ્યા એટલે સાંધો, જેમ કે ઘૂંટણ, ખભો કે પછી કમર. બસ આ જ સાંધામાં થતી કોઈ પણ પ્રકારની પીડા, સોજો કે અકળામણને આપણે સાંધાનો દુખાવો કહીએ છીએ. અને આ દુખાવો એટલો વધી શકે છે કે આપણું હલનચલન કરવું પણ મુશ્કેલ બની જાય. ચાલો હવે એ સમજીએ કે આ દુખાવા પાછળના મુખ્ય કારણો ક્યાં હોય છે. જુઓ, આનું સૌથી કોમન કારણ છે ઓસ્ટિયોઆર્થરાઇટિસ. આપણે એને સાદી ભાષામાં ઘસારો કહીએ છીએ. થાય છે એવું કે આપણા સાંધાની વચ્ચે એક કુદરતી ગાદી જેવું પડ હોય છે, જેને કાર્ટિલેજ કહેવાય. ઉંમર વધતા આ ગાદી ઘસાઈ જાય છે, અને જ્યારે આ પ્રોટેક્શન જતું રહે ત્યારે શું થાય? હાડકાં એકબીજા સાથે સીધા જ ઘસાવા લાગે છે, અને બસ એનાથી જ દુખાવો અને સોજો શરૂ થઈ જાય છે. પછી આવે છે રૂમેટોઇડ આર્થરાઇટિસ, જેને આપણે વા તરીકે પણ ઓળખીએ છીએ. આ થોડો અલગ છે. આ એક ઓટોઇમ્યુન પ્રોબ્લેમ છે, એટલે કે આપણા શરીરનું જે રક્ષણ કરતું તંત્ર છે એ જ ભૂલથી આપણા પોતાના સાંધાઓ પર હુમલો કરવા લાગે છે. આને કારણે સાંધામાં સોજો આવે છે, અને ખાસ કરીને સવારે ઉઠીએ ત્યારે સાંધા એકદમ જકડાઈ જાય છે. ત્રીજું એક મોટું કારણ છે ગાઉટ. આમાં શું થાય છે કે લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે, અને આ વધારાનું યુરિક એસિડ સોય જેવા ધારદાર ક્રિસ્ટલ્સ બનીને સાંધામાં જમા થવા લાગે છે. આના લીધે અચાનક જ એટલો ભયંકર દુખાવો થાય છે કે સહન કરવો મુશ્કેલ બની જાય, અને મોટાભાગે આ દુખાવો પગના અંગૂઠાથી શરૂ થાય છે. અને હા, આ 3 મોટા કારણો સિવાય પણ બીજી ઘણી બાબતો જવાબદાર હોઈ શકે છે, જેમ કે કોઈ જૂની ઈજા કે અકસ્માત, ખભો જકડાઈ જાય એને ફ્રોઝન શોલ્ડર કહેવાય છે એ, ચિકનગુનિયા જેવો કોઈ વાયરલ ઇન્ફેક્શન થયો હોય, શરીરનું વજન વધારે પડતું હોય, કે પછી વિટામિન ડી અને કેલ્શિયમ જેવા જરૂરી પોષક તત્વોની કમી હોય. આ બધું જ સાંધાના દુખાવાને નોતરી શકે છે. સારું, તો આપણે કારણો તો સમજ્યા. હવે એ જોઈએ કે આના લક્ષણો શું હોય છે, અને ડૉક્ટર કેવી રીતે નક્કી કરે છે કે તકલીફ શું છે. અમુક ખાસ લક્ષણો છે જેના પર ધ્યાન આપવું બહુ જરૂરી છે, જેમ કે ચાલતી ફરતી વખતે કે આરામ કરતી વખતે પણ દુખાવો થવો, સાંધા પર સોજો આવી જવો કે ભાગ લાલ થઈ જવો, અને ખાસ તો સવારે ઉઠો ત્યારે સાંધામાં જડતા અનુભવાય. આ સિવાય અમુક વાર સાંધામાંથી કટકટ એવો અવાજ પણ આવે છે, અને દુખાવાની આસપાસના મસલ્સ એટલે કે સ્નાયુઓ પણ નબળા પડી જાય. એ પણ આનું જ એક લક્ષણ છે. તો જ્યારે કોઈ ડૉક્ટર પાસે જાય ત્યારે નિદાનની પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે? સૌથી પહેલાં તો ડૉક્ટર શારીરિક તપાસ કરે છે. પછી પ્રોબ્લેમને વધુ ઊંડાણથી સમજવા માટે એક્સરે અથવા તો જરૂર પડે તો MRI સ્કેન કરાવવાની સલાહ આપે છે. બ્લડ ટેસ્ટથી વાંચે કે યુરિક એસિડ વધેલું છે એ બધી ખબર પડી જાય છે, અને અમુક કેસમાં સાંધામાંથી થોડું પ્રવાહી કાઢીને એની પણ તપાસ કરવામાં આવે છે, જેથી ચોક્કસ કારણ જાણી શકાય. ઓકે, તો એકવાર કારણ પાક્કું થઈ ગયું પછી શરૂ થાય છે સારવાર, અને આમાં ફિઝિયોથેરાપીનો રોલ ખૂબ જ મોટો છે. મેડિકલ ટ્રીટમેન્ટની વાત કરીએ તો શરૂઆતમાં દુખાવો અને સોજો ઓછો કરવા માટે દવાઓ આપવામાં આવે છે. જો તકલીફ વધારે હોય તો સાંધામાં સીધા ઇન્જેક્શન પણ અપાય છે, જેથી તરત રાહત મળે. અને જો સાંધો સાવ ખરાબ થઈ ગયો હોય તો પછી છેલ્લો ઉપાય છે જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. પણ દવાઓ સાથે ફિઝિયોથેરાપીનો રોલ બહુ જ ક્રુશિયલ છે.
કેમ? કારણ કે એ ખાલી દુખાવો નથી ઘટાડતી, પણ સાંધાને અંદરથી મજબૂત બનાવે છે. આવા શું હોય તો? ખાસ પ્રકારની કસરતો હોય, જકડાઈ ગયેલા સાંધાને ખોલવા માટે મેન્યુઅલ થેરેપી હોય, અને દુખાવામાં રાહત માટે ઇલેક્ટ્રોથેરેપીનો પણ ઉપયોગ થાય છે. આટલું જ નહીં, ગરમ અને ઠંડા શેકથી લઈને આપણી ઉઠવા બેસવાની રીત એટલે કે પોશ્ચર સુધારવા પર પણ ધ્યાન આપવામાં આવે છે. હવે મેડિકલ ટ્રીટમેન્ટ તો ખરી જ, પણ એની સાથે સાથે અમુક ઘરેલું ઉપાયો અને આપણો ખોરાક એ પણ ઘણો મોટો ફરક પાડી શકે છે. આપણે શું ખાઈએ છીએ એની સીધી અસર આપણા સાંધા પર પડે છે. જેમ કે અખરોટ અને અળસીમાંથી મળતું ઓમેગા-3, વિટામિન સી વાળા ફળો અને શાકભાજી અને કેલ્શિયમ વિટામિન ડી વાળી વસ્તુઓ સાંધા માટે બહુ જ સારી છે. બીજી બાજુ બહુ વધારે ગળ્યું, પેકેટવાળો જંક ફૂડ, વધારે પડતું મીઠું અને દારૂ સિગારેટ જેવી વસ્તુઓ સોજાને વધારે છે, એટલે એનાથી તો દૂર જ રહેવું જોઈએ. અમુક સાવ સહેલા ઘરેલું નુસ્ખા પણ ઘણી રાહત આપી શકે છે. જેમ કે હળદરવાળું દૂધ પીવું, એ તો સોજો ઘટાડવા માટે બેસ્ટ છે. એવી જ રીતે આદુની ચા કે એનો રસ, સરસવના તેલમાં લસણ નાખીને એનાથી માલિશ કરવી, રાત્રે પલાળેલી મેથી સવારે ખાવી અને નહાવાના પાણીમાં સિંધવ મીઠું નાખીને નહાવું, આ બધું જ ફાયદો કરે છે. અને હવે આવીએ સૌથી અગત્યના ભાગ પર કે આ દુખાવો થાય જ નહીં એના માટે શું કરી શકાય. આ એક આંકડો જરા ધ્યાનથી સમજવા જેવો છે. આપણા શરીરમાં જ્યારે ખાલી 1 કિલો વજન વધે ને ત્યારે આપણા ઘૂંટણ પર એનો 4 ગણો એટલે કે 4 કિલોનો ભાર આવે છે. વિચારો, આનો મતલબ સાવ સીધો છે. જો સાંધાને સાચવવા હોય તો વજનને કાબૂમાં રાખવું એ પહેલી અને સૌથી જરૂરી શરત છે. તો બચવા માટે શું કરવું? સૌથી પહેલાં તો હેલ્ધી વજન જાળવી રાખો. નિયમિત કસરત કરો, ખાસ કરીને સાયકલિંગ અને સ્વિમિંગ જેવી કસરતો સાંધા માટે બહુ સારી છે. ઉઠવા બેસવાની રીત એટલે કે પોસ્ચર હંમેશા સીધું રાખો. બહુ લાંબો સમય એક જ જગ્યાએ બેસી ન રહો. આરામદાયક અને ગાદીવાળા શૂઝ પહેરો. અને હા, દિવસ દરમિયાન ભરપૂર પાણી પીતા રહો. આ બધી વાતોનો સાર બસ એક જ છે, જે આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ: પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે કે સાવચેતી એ જ શ્રેષ્ઠ સારવાર છે. આપણી લાઇફસ્ટાઇલમાં જો આવા નાના પણ મહત્વના ફેરફાર કરી લેવામાં આવે તો આ મોટી સમસ્યાથી મોટા ભાગે બચી શકાય છે. તો આ આખા વિશ્લેષણ પછી હવે એક સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે: પોતાના સાંધાઓની તંદુરસ્તી માટે આજથી જ કયો એક નાનકડો ફેરફાર જીવનમાં લાવી શકાય? આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ છીએ. આભાર.